રોજ તમે 10 મિનિટ માટે તમે જમીન ઉપર ચાલો, જમીન ઉપર ઉભા રહીને જો કંઈ પણ કામ કરો, એ બેરફૂટ એટલે ઉઘાડા પગે જો કામ કરો, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર જે આપણા શરીરમાં થઈ હોય છે, જે નેગેટિવ અસર થઈ હોય છે, એ ડેફિનેટલી ઓછી થઈ જાય છે. બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. જે ઉંમરલાયક વ્યક્તિઓ હોય છે, જેને બહુ જ વારે પડવાનો ડર લાગતો હોય છે, એ જો ઉઘાડા પગે 10 મિનિટ માટે જો આવી રીતે જમીન ઉપર ચાલે તો એનું બેલેન્સિંગ બરાબર રહેવા માંડે છે. કારણ કે શરીરની અંદરના તત્વો બેલેન્સ કરે છે. અને અમુક વાર તો ડર લાગતો હોય કે હું કદાચ આ ચાલીશ અને પડી જઈશ. શરૂઆતમાં હાથ પકડવાની જરૂર પડે, શરૂઆતમાં વ્હીલચેરની કે વોકરની જરૂર પડે, પછી આત્મવિશ્વાસ અંદરથી આવે કે આઈ કેન ડુ ઇટ. તમારા ઘરમાં જે વડીલો છે એની સાથે આ પ્રયોગ કરી જજો. આ ભૂમિ તત્વ, આ પૃથ્વી તત્વનો ગજબનો ફાયદો છે. શરૂઆતમાં કીધું એમ કે જે બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે, આખા શરીરમાં એની અસર થાય છે. ખાસ કરીને જે ગર્ભવતી સ્ત્રીઓ છે, એ જ્યારે આ પ્રદક્ષિણા ખુલ્લા પગે કરે છે, રોજ 10 થી 15 મિનિટ ચાલે છે, તો એ બાળકમાં પણ એ પંચમહાભૂતની પોઝિટિવ અસર થાય છે. અને આ પંચમહાભૂત જ્યારે બેલેન્સ થાય ને, તો આપણે મેન્ટલી અને ફિઝિકલી સ્વસ્થ રહીશું.